ગુડ મોર્નિંગ. ક્વેશ્ચન 44 વળી નવો ટોપિક શીખવાનો છે તમારે, બરાબર. પણ નવો ટોપિક ચાલુ કરતાં પહેલાં થોડુંક ફરીથી જૂની ચર્ચા કરી લઈ. આપણે એવું જોયું કે બે પ્રકારની ગતિ છે, રેખીય ગતિ, ચાક ગતિ. પછી આપણે રેખીય ગતિને જે રાશિઓ ભણ્યા હતા એને અનુરૂપ નવી નવી રાશિઓ ચાક ગતિ શીખતા ગયા. શરૂઆત કરી હતી સ્થાનથી. સ્થાન તો ચાક ગતિમાં કોણીય સ્થાન, રેખીય ગતિમાં સ્થાનાંતર તો ચાક ગતિમાં કોણીય સ્થાનાંતર, રેખીય વેગ, કોણીય વેગ, રેખીય પ્રવેગ તો કોણીય પ્રવેગ, બળ તો બળની ચાક માત્રા એટલે કે ટોર્ક, રેખીય વેગમાન તો રેખીય વેગમાનની ચાક માત્રા એટલે કે કોણીય વેગમાન. આટલું આપણે જોઈ ગયા, બરાબર. હવે મહત્ત્વની વસ્તુ, 5મા ચેપ્ટરમાં આપણે જોયું હતું કે પદાર્થનું દળ પણ પદાર્થ કેવી ગતિ કરશે એના માટે જવાબદાર છે, બરાબર. દળ ભાગ ભજવે છે ગતિમાં, રેખીય ગતિમાં. તો હવે સવાલ એ થાય કે જે કામ દળનું રેખીય ગતિમાં છે એવી જ એકાદી રાશિ અહીંયા આવવી જોઈએ ને ચાક ગતિમાં. તો કેમ બળ હતું તો બળની ચાક માત્ર હતી, રેખીય વેગમાન હતું તો રેખીય વેગમાનની ચાક માત્ર હતી. તો અહીંયા દળ છે તો અહીંયા દળ છે તો અહીંયા કંઈક હોવું જોઈએ ને એના જેવું, દળ જેવું, કે જે કામ દળનું રેખીય ગતિમાં છે એ જ કામ અહીંયા હોવું જોઈએ ચાક ગતિમાં, XYZ રાશિનું. તો આપણને એમ થાય દળનું કામ શું હતું 5મા ચેપ્ટરમાં? તો હું એવું કહીશ કે દળનું કામ જડત્વનું હતું. મતલબ સ્થિર પદાર્થ સ્થિર શું કામ રહેતો હતો? કેમ કે એની પાસે જડત્વ હતું, દળ હતું, બરાબર. દળ શું છે? તો કે જડત્વનું માપ છે. જેનું દળ વધારે એનું જડત્વ વધારે, આવું આપણે જોયા. તો અહીંયા મતલબ દળનું કામ છે જડત્વ આપવાનું. તો મતલબ જડત્વ જ કહી દઈએ, દળને જડત્વ કહી દઈએ આપણે. તો અહીંયા જડત્વ આવે છે તો અહીંયા શું આવશે? જડત્વની ચાક માત્રા. અહીંયા બળ હતું તો બળની ચાક માત્રા, વેગમાન હતું તો વેગમાનની ચાક માત્રા. એવી જ રીતે અહીંયા જડત્વ છે, દળ જડત્વનો ભાગ ભજવે છે તો અહીંયા એને અનુરૂપ રાશિ ચાક ગતિમાં થશે જડત્વની ચાક માત્રા. ચાક માત્રા એવી એટલે અંતર આવશે, જડત્વ એવું એટલે દળ આવશે. તો દળ અને આર વચ્ચે શું સંબંધ છે એ તારવવો પડશે. બાકી બધામાં તો આપણે R ક્રોસ F કરી લેતા હતા, R ક્રોસ P કરી લેતા હતા, કેમ કે બે સદિશ હતા. દળ અદિશ છે એટલે R ક્રોસ M ન થાય. અહીંયા કંઈક નવી પદ્ધતિથી જવું પડશે, જોઈએ આપણે. જડત્વની ચાક માત્રાનું સૂત્ર મેળવો, વ્યાખ્યા લખો, તેના મૂલ્યનો આધાર કઈ કઈ બાબત પર છે તથા તેનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો. શરૂઆત હું એક ઉદાહરણથી લઉં કે ભાઈ ધારો કે સ્થિર અક્ષને અનુલક્ષીને દ્રઢ પદાર્થ ઓમેગા ઝડપથી, ઓમેગા જેટલી કોણીય ઝડપથી ચાક ગતિ કરે છે, બરાબર. હવે દ્રઢ પદાર્થ છે એટલે ઘણા બધા કણોનો બનેલો હશે ને. આપણે આની પહેલાં એવી ચર્ચા થઈ હતી કે દ્રઢ પદાર્થના તમામે તમામ કણો સમાન સમયમાં એક ભ્રમણ પૂરું કરે છે. કોણીય સ્થાનાંતર કેવું થાય? બધાનું સરખું, બધાનું કોણીય સ્થાનાંતર સમાન સમયમાં થાય છે. એટલે મેં એવું કીધું હતું કે કોણીય વેગ દરેક કણ માટે, દ્રઢ પદાર્થના દરેક કણનો કોણીય વેગ સમાન જ હશે. એટલે ઓમેગા હું ગમે એ પાર્ટિકલનો લઉં, ગમે એ કણનો લઉં, સમાન હશે. પણ એવી ચર્ચા થઈ હતી કે અક્ષથી જેમ જેમ દૂર જતા જાઓ એમ કણનો રેખીય વેગ છે ને એ વધતો જાય. બહારવાળો કણ ફૂલ સ્પીડમાં ફરશે, જ્યારે અંદરવાળો કણ ધીમેકથી એક ચક્કર પૂરું કરશે. કેમ કે બેનો સમય સરખો જ રહેશે. આણે એક આપેલું અંતર ઝાઝું છે એટલે એનો સમય એટલો જ હોવાથી એનો વેગ પ્રચંડ થઈ જાય, ઝડપી થઈ જશે. જ્યારે અંદરનાનું અંતર ઓછું હતું એટલે ધીમે ધીમે ફરશે, બરાબર ને. એ મુદ્દાનો હું અહીં ઉપયોગ કરીશ. જો ધારો કે પદાર્થના આઈમાં કણ એટલે શું? તો કે આઈ એટલે 1 લઈ લ્યો, 2 લ્યો, 3 લ્યો, મતલબ કોઈ પણ એક કણ લઈ લીધો, પહેલો બીજો ત્રીજો, એવી રીતે મેં આઈમો કણ લીધો. આઈમા કણની ગતિ ઉર્જા હું લખું છું કે આઈ બરાબર, સમીકરણના ફોર્મમાં લખીએ, કે આઈ બરાબર 1/2 MI VI² થાય. અને હું એવું લખું છું જ્યાં
વીઆઈ બરાબર આર આઈ ઓમેગા છે. વી બરાબર આર ઓમેગા આપણે પાંચમા છઠ્ઠા ચેપ્ટરમાં જોયું હતું, વી બરાબર આર ઓમેગા. પછી સાતમું ચેપ્ટર જે ચાલુ થયું એમાં આપણે આવું જોયું હતું ને, વી સદિશ બરાબર ઓમેગા ક્રોસ આર. તો કોઈ પદાર્થ વર્તુળ પથ પર ગતિ કરતો હોય તો ઓમેગા અને આર પરસ્પર લંબ હતા, યાદ છે ને? ત્રિજ્યા અને ઓમેગા લંબ હોય. ઓમેગા અક્ષની સમાંતર હતું. આ ભ્રમણાક્ષ છે, આ પદાર્થ છે. તો અહીંથી આ વર્તુળ ગતિ થાય તો આ ત્રિજ્યા થઈને ઓમેગા, જો ભ્રમણ આમ થતું હોય તો ઓમેગા ઉપર થયું, તો ઓમેગા અને આર વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થાય, એટલે sin 90 થાય તો અહીંયા વી બરાબર આર ઓમેગા જ થયું ને. તો આઈમા કણનો વેગ, આઈમા કણની ત્રિજ્યા અને ઓમેગા તો બધાય માટે સરખો જ છે, એટલે વી આઈની વેલ્યુ શું થાય? આર આઈ ઓમેગા થાય. તો હું અહીં લખીશ, જ્યાં વીઆઈ બરાબર આર આઈ ઓમેગા. અને આર આઈ શું છે? આર આઈ બરાબર વર્તુળ ગતિ કરતા આઈમા કણની ત્રિજ્યા છે. સમજાવી વાત છે? બરાબર. હું આ અલગ પદ્ધતિથી મતલબ મારી રીતે કરાવું છું. તમારે લેક્ચર આખો જોવાઈ જાય પછી પીડીએફ ફાઇલમાંથી તૈયાર કરવાનો છે. પીડીએફ ફાઇલમાં સેમ મેથડ જ છે, પણ અહીંયા હું પોઈન્ટ ટુ પોઈન્ટ લખતો નથી. હું થિયરી સમજાવતો જાઉં છું, મેથેમેટિકલ સ્ટેપ એક્સપ્લેન કરતો જાઉં છું. તમારે લખવાનું પીડીએફ ફાઇલમાંથી રહેશે. હવે જો વી આઈ બરાબર આર આઈ ઓમેગા તો થયું, એટલે કે રેખીય વેગ એ ત્રિજ્યા અને ઓમેગાના ગુણાકાર જેટલો થયો. તો આઈમાં કણની ગતિ ઉર્જા હું આમ લખી શકું કે આઈ બરાબર 1/2 એમઆઈ. વી આઈનો સ્ક્વેર છે એટલે અહીં શું થશે? આર આઈ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. બહુ મહત્વનું સમીકરણ છે આ. 1/2 એમઆઈ આર આઈ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. હવે જોજો, હવે દ્રઢ પદાર્થના બધા કણોની એક એક કણની વાત કરી લઈ, કુલ ગતિ ઉર્જા આપણે જોઈ છે. તો કુલ ગતિ ઉર્જાને હું કેપિટલ કે કહું તો મારે સમેશન કે આઈ કરવું પડે ને. તો આ સ્ટેપ છે ને એ પીડીએફ ફાઇલમાં નથી આપ્યું, પણ હું અહીંયા લખું છું એટલે તમને ખબર પડે કે ભાઈ આ બધી ગતિ ઉર્જા K1 K2 K3 K4 બધાનો સરવાળો કરો એટલે કુલ ગતિ ઉર્જા મળે. એટલે સમેશન જેમ આને દીધું એમ આને જ લાગે ને, એટલે સમેશન શું લખશો? 1/2 એમઆઈ આર આઈ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર થયું. આ સમજ પડી? અચ્છા, હવે જોજો ધ્યાનથી. માટે કે બરાબર ઓમેગા છે ને એ અચળ છે. કોઈ પણ કણ હોય એનો કોણીય વેગ ક્યારેય અલગ અલગ નહીં હોય, એ સમાન છે. એક જ દ્રઢ પદાર્થની વાત કરી તો ઓમેગા અચળ થઈને બહાર નીકળી જશે. અને સમેશન આવ્યું આ 1/2 એમઆઈ આર આઈ સ્ક્વેર. સમજો પડી? અને આ 1/2 પણ અચળ છે તો એની બહાર જ લઈ લઈને આપણે, એટલે અહીં 1/2 થયું. ખબર પડી ને? અચ્છા, તો હું અહીં કહીશ કે અહીં સમેશન એમઆઈ આર આઈ સ્ક્વેરને જડત્વની ચાક માત્રા એટલે કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા કહે છે. ખબર પડી? જેને ઇનર્શિયાના આઈ ઉપરથી આઈ વડે દર્શાવવામાં આવે છે. આટલું ક્લિયર થયું? માટે જડત્વની ચાક માત્રા આઈ બરાબર શું થાય? જો સમેશન એમઆઈ આર આઈ સ્ક્વેર આવું થાય. જ્યાં આઈની વેલ્યુ 1 થી n છે તો હું અહીં મૂકું તો આવું થાય m1 r1 સ્ક્વેર પ્લસ m2 r2 સ્ક્વેર. ક્યાં સુધી? તો કે n કણ હોય તો n સુધી mn rn સ્ક્વેર. તો જો છોકરાઓ, જડત્વ એટલે દળ છે. ચાક માત્ર મેં કીધું તો અંતર આવશે, જો અંતર આવ્યું પણ સ્ક્વેર થઈને આવ્યું. તો આ તમારે પાક્કો કરવો પડશે. અને હવે પછીના તમામ ટોપિક જડત્વની ચાક માત્રા વગર નહીં થાય. ઇવન ટોર્ક પણ જડત્વની ચાક માત્રા વગર નહીં થાય. કોણીય વેગમાન પણ જડત્વની ચાક માત્રા વગર નહીં થાય.
હજી તો આપણને જડત્વની ચાક માત્રાનું સૂત્ર મળ્યું, આઈ બરાબર સમેશન એમઆઈ આરઆઈ સ્ક્વેર, દળ ગુણ્યા અંતરનો વર્ગ. તો આ હું એમ કહું આરઆઈ શું છે, તો એમ મેં કીધું હતું, જો આરઆઈ છે ને ક્યાં લખ્યું તો આવી રહ્યું, આરઆઈ એટલે વર્તુળ ગતિ કરતા આઈમાં કણની ત્રિજ્યા છે. તો હું એવું કહી શકું કે જડત્વની ચાક માત્રાની વ્યાખ્યા પીડીએફ ફાઇલમાં આપી છે, હું બોલી દઉં છું. વ્યાખ્યા શું થાય તો કે દરેક કણનું દળ અને તે કણનું એની વર્તુળ ગતિના કેન્દ્રથી અંતર એટલે કે એની ત્રિજ્યા R1 ના વર્ગના ગુણાકાર ના સરવાળાને જડત્વની ચાક માત્રા કહેવાય. આપેલ દ્રઢ પદાર્થના કણોનું દળ, તેની ત્રિજ્યાના વર્ગનો ગુણાકાર નો સરવાળો એટલે જડત્વની ચાક માત્રા થાય. મોમેન્ટ ઓફ ઇનર્શિયા થાય. મોમેન્ટનો મતલબ છે ચાક માત્રા, ઇનર્શિયા એટલે જડત્વ, જડત્વની ચાક માત્રા. તો બળની ચાક માત્રા મોમેન્ટ ઓફ ફોર્સ કહેવાય. વેગમાનની ચાક માત્રા તો વેગમાનને અંગ્રેજી મોમેન્ટમ કહેવાય. તો મોમેન્ટ ઓફ મોમેન્ટમ એટલે કોણીય વેગમાન થયું. ખબર પડી ને આટલી? અચ્છા, હવે તમને એમ કીધું છે કે આના મૂલ્યનો આધાર મતલબ જડત્વની ચાક માત્રાનો આધાર કોની ઉપર છે? તો હું અહીંયા એવું નોંધ આપું છું તમને કે ભાઈ જડત્વની ચાક માત્રાનો આધાર ભ્રમણાક્ષ પર છે. તમે કઈ અક્ષ ઉપર ભ્રમણ કરાવો છો એ સમજવું જરૂરી છે. ભ્રમણાક્ષ ઉપર છે. બીજું, ભ્રમણાક્ષને જો તમે વાંકી ચૂકી કરો, નમન આપો, ખૂણો આપો, ભાઈ અમુક ખૂણે તમે એને ઝુકાવી દીધી, તો ભ્રમણાક્ષના નમન ઉપર. પછી તમે ભ્રમણાક્ષ બદલી નાખો, મતલબ ભ્રમણાક્ષની ફેરબદલ કરો એટલે ભ્રમણાક્ષની પસંદગી પર. પછી દળ ઉપર, દળના વિતરણ ઉપર. દળ વિતરણ એટલે અમુક ભાગમાં જાજુ દળ હોય, અમુક ભાગમાં ઓછું દળ હોય, તો પણ મોમેન્ટ ઓફ ઇનર્શિયા બદલાય. કેમ કે ધારો કે અહીંયા હેવી પાર્ટિકલ છે તો એનું અંતર ઓછું છે, તો વાં હેવી પાર્ટિકલ ન હોય અને અંતર વધારે હોય એટલે અમુક પદ નાના મોટા થતા હોય. મતલબ અંતર ઉપર આધાર છે, દળ વિતરણ ઉપર આધાર છે, પછી કદ ઉપર આધાર રાખે છે, એનો આકાર કેવો છે એની ઉપર આધાર રાખે છે. મતલબ ઘણા બધા ફેક્ટર છે કે જડત્વની ચાક માત્રા એની ઉપર આધાર રાખે છે. બરાબર. પછી તમને કીધું છે એનો એકમ અને પારિમાણિક સૂત્ર શું થાય? તો જડત્વની ચાક માત્રાનો એકમ અહીંથી જ દેખાય ને, કિલોગ્રામ મીટર સ્ક્વેર, કેજી મીટર સ્ક્વેર છે. ઓકે. અને પારિમાણિક સૂત્ર શું થાય? તો કે પારિમાણિક સૂત્ર કેજીનું થાય M1 અને મીટર સ્ક્વેરનું થાય L2. ટી છે નહીં એટલે 0, તો M1 L2 લખી નાખ્યું આપણે. બરાબર. અહીંયા અમુક મુદ્દાઓ તમારે લખવાના થશે, પીડીએફ ફાઇલમાં આપ્યા છે કે રેખીય ગતિમાં જે કામ દળનું છે તે જ કામ ચાક ગતિમાં જડત્વની ચાક માત્રાનું છે. હવે હું તમને એક બે ઉદાહરણ આપું. જડત્વની ચાક માત્રા જે છે એ આપણે ગોતતા શીખવાની છે. દરેક પદાર્થની અલગ અલગ હશે. તમારી સામે 10 પદાર્થ મૂકે તો 10 પદાર્થ માટે જડત્વની ચાક માત્રા અલગ હશે. જો દાખલા તરીકે એક સમઘન લાકડાનો ટુકડો આપ્યો છે, આવી રીતે છે, અને એમાંથી તમે આ અંદરનો ભાગ માની લો કે તમે અહીંયા એક સળંગ છિદ્ર કરો છો અને આમાંથી તમે એક તાર પસાર કર્યો. જોજો, આ તાર પસાર થયો. બરાબર. આ બે છિદ્રમાંથી મતલબ સમઘનના ઉપરના સમતલ નીચેના સમતલના સેન્ટરમાંથી એક તાર પસાર કર્યો. હવે તમે અહીંથી સમતલને ધક્કો મારો એટલે સમતલનું ભ્રમણ થશે ને, અહીંથી ધક્કો મારો તો આવી રીતે ભ્રમણ કરશે ને. તો આની જડત્વની ચાક માત્રા તમારે ગોતવી પડે. કેવી રીતે ગોતો? તો કે ભાઈ માની લો કે અહીંયા એક દળ છે સમઘન ઉપર, અહીંયા દળ છે, અહીંયા દળ છે, અહીંયા દળ છે. માની લો કે 8 દળ આપ્યા છે અંદર, બાકી ખૂખું ખાલી છે. તો તમારે અહીંથી જે ભ્રમણ આનું જે વર્તુળ પથ મળે, મતલબ અહીંથી જે આ અંતર છે અથવા આ અંતર છે અથવા આ અંતર છે, તો એ બધી એની વર્તુળ પથની ત્રિજ્યા થઈને.
તો આનું દળ ગુણ્યા એનું અંતર, આનું દળ ગુણ્યા એનું અંતરનો સ્ક્વેર, આનું દળ ગુણ્યા એના અંતરનો સ્ક્વેર, આનું દળ ગુણ્યા એના અંતરનો સ્ક્વેર, એનો સરવાળો વત્તા આ 4ના દળ અને અંતરના વર્ગનો સરવાળો, અને જે જવાબ આવે એ શું થાય તમારા માટે? દ્રવ્યમાન જડત્વની ચાક માત્રા. અચ્છા, હવે હું થોડોક ચેન્જ કરું. જોજો, સમઘન મેં ઈનો જ રાખ્યો, બરાબર, અને સમઘનના શિરોબિંદુ ઉપર જ દળ ગોઠવી દીધા છે. અહીંયા એક દળ છે, અહીંયા દળ છે, અહીંયા દળ છે, અહીંયા દળ છે, અહીંયા દળ છે, 8 જગ્યાએ દળ છે. દળમાં મેં કંઈ ફરક નથી પડ્યો, પણ હું ભ્રમણાક્ષની પસંદગી બદલી નાખું છું. તો હવે મેં ભ્રમણાક્ષ છે ને અહીંયા લીધી. જોજો, મતલબ હવે ઇમેજિન શું થયું, તો કે આખો સમઘન ઈ આ ધારને અનુસાર ફરશે. સમજ પડી? ધારને અનુસાર ફરશે. મતલબ થોડીક વાર પછી તમે જોવો તો અહીંથી આખું ચક્કર પૂરું કરે ને તો સમઘન છે ને ઊંધી બાજુ આમ વયો ગયો હશે. ઇમેજિન થાય એવું છે ને? તો ભ્રમણ આવી રીતે થયું, એનું આખું ચક્ર એવી રીતે ફરશે. તો હવે હું તમને કહું કે અહીંયા જડત્વની ચાક માત્રા શું આના જેટલી જ હશે? તો તમે શું કહેશો કે સર દરેકના દળ લ્યો, અંતરનો વર્ગ કરો, ગુણાકાર કરો, પછી સરવાળો કરો. તો આનું દળ ગુણ્યા એનું અંતર, એનો વર્ગ કરશો તમે, બરાબર ને? પછી આનું દળ ગુણ્યા આનું અંતર જોવાનું, એટલે તમારે આ અંતર ગોતવું પડશે ને. અક્ષથી જ અંતર લેવાના હશે, કેમ કે વર્તુળપથ જે બનશે એ તો અક્ષ સાથે જ કેન્દ્ર બને એવું જ થશે, અક્ષ ઉપર જ કેન્દ્ર આવશે. તો તમારે આ ત્રિજ્યા શોધવી પડશે. સેમ વે આના માટે, તો કે એના માટે તમે આ અંતર લેશો તો તમને 3નો હિસાબ મળ્યો. પણ હું એમ કહું આ કણ તો બાકી છે જી, તો હું એમ કહું કે ભાઈ આ કણનું અક્ષથી અંતર કેટલું? તો કે 0. અક્ષથી અંતર 0 છે છોકરાઓ. તો આ દળની ચાક માત્રા કેટલી થાય? આ દળનીઓ તો હું લખીશ ને m, અને અંતર અક્ષથી કેટલું હતું? 0. તો કે એની ચાક માત્રા કાઉન્ટ જ ન થઈ. મતલબ જે દળ ભ્રમણાક્ષ ઉપર હોય એ હિસાબમાં જ ન આવ્યું. એવી જ રીતે નીચેનો કણ છે, જો તો આની ચાક માત્રા કેન્સલ થઈ ગઈ, મતલબ 2ની તો ચાક માત્રા કેન્સલ થઈ ગઈ. અહીં તો 8/8નો હિસાબ થતો હતો, પ્લસ બધાયના અંતર આ આવતા હતા. અહીંયા જો સરખા આવતા હતા. અહીંયા તો જો બધાયના અંતર અલગ અલગ આવે. આનું અંતર આ છે, આનું અંતર આ છે, આનું અંતર આ છે. પછી આ અહીંથી નીચેથી આ સેન્ટર ગણો તો આ અંતર જો પાછા. તો 6 જ કણ પ્રમાણે તમને જડત્વની ચાક માત્રા મળે. મતલબ એવો થયો કે જો હું અક્ષની જગ્યાએ બદલી નાખું ને તો જડત્વની ચાક માત્રા બદલાશે. જડત્વની ચાક માત્રા એટલે દળ જે રીતે ફેલાયેલું છે બધી બાજુ, એના ઉપરથી આ મૂલ્ય તમને મળે. હજી જડત્વની ચાક માત્રા તમને સમજાશે નહીં. ટોર્ક કેમ ધીમે ધીમે સમજાવવા માંડ્યું છે, કોણીય વેગમાન કેવું ધીમે ધીમે સમજાવવા માંડ્યું છે, એવી જ રીતે જડત્વની ચાક માત્રા પણ ધીમે ધીમે સમજાવવા માંડશે. હજી હું તમને એક સરસ ઉદાહરણ આપું. સમઘન હું ઈ જ લઈ લઉં. જોજો, સમઘન મેં ઈ જ લીધો, પણ આ વખતે છે ને ભ્રમણાક્ષ હું બદલી નાખીશ ફરીથી. તો આ સમઘન છે, બરાબર. હવે જો ભ્રમણાક્ષ છે ને છોકરાઓ, હું આ દળ અને આ દળ છે ને, તો ભ્રમણાક્ષ હું આને લઉં છું. જોજો, વિકર્ણમાંથી પસાર કરી, મતલબ રૂમ છે તો એનો ઉપરનો ખૂણો આ બાજુ અને આ બાજુ નીચેનો ખૂણો, એમાંથી એક ભ્રમણાક્ષ પસાર થાય છે. હવે આને તમે ફેરવો તો એ વિકર્ણની ઉપર ફરશે ને, તો તમે અહીં ધ્યાનથી જુઓ ને તો આ દળ ભ્રમણાક્ષ ઉપર છે એટલે એની ચાક માત્રા mi(0²) એટલે 0 થઈ ગઈ. આઈ કણ ક્યાંય આવ્યો? તો કે ભ્રમણાક્ષ ઉપર છે તો એની mi(RI²) 0 થઈ જશે. તો અહીંયા વૈધા કેટલા કણ? 6 કણ. તો આ 6 કણની ચાક માત્રા ફરીથી તમારે ગોતવી પડે. ફરીથી અહીંથી આ અંતર ને આ અંતર, એવી રીતે અહીંથી આ અંતર, તો એનો તમારે ફરીથી હિસાબ કરવો પડે, ટોટલ કરવો પડે, પછી ચેક કરવાનું કે આના જેટલી છે કે નહીં. કોક વાર સરખી હોય, પણ સરખી જ હોય એવું નથી, અલગ અલગ હોઈ શકે. મતલબ તમે ભ્રમણાક્ષ જે આમ હતી એને બદલે જો તમે એનો કોણ બદલી નાખો, નમન બદલ્યું, નમન બદલવું એટલે ખૂણો બદલવો, તો જેમ ભ્રમણાક્ષ બદલતી જશે એમ એનું દળ વિતરણ બદલી જશે, બરાબર. એટલે જડત્વની ચાક માત્રા પણ બદલાય છે. ફરીથી એકવાર, જે કામ દળનું રેખીય ગતિમાં છે એ જ કામ જડત્વની ચાક માત્રાનું ચાક ગતિમાં છે. જડત્વની ચાક માત્રા નહીં ખબર પડે તો કંઈ ખબર નહીં પડે, બરાબર. આ ગતિ ઉર્જા હતી 1/2 mi(RI²) ω². એમાંથી આ જે પદ છે mi(RI²) વાળું, આને
જડત્વની ચાક માત્રા કીધી, બરાબર. હવે તમને એનો પ્રોપર ઉપયોગ સમજાવો. હવે જડત્વની ચાક માત્રાને તમે શેનાથી ઓળખો છો? આઈથી. ઓકે, તો આઈ તમારા માટે ફિક્સ છે કે ભાઈ હું એવું કહી શકું, જો એક ટેબલ જેવું આપણે બનાવીએ રફમાં, કે ભાઈ આ રેખીય ગતિ છે, આ કોણીય ગતિ છે, બરાબર. તો અહીંયા સ્થાનાંતર એક્સ હતું, સ્થાન એક્સ હતું, તો અહીંયા સ્થાન થીટા હતું, કોણીય સ્થાન. અહીંયા ડેલ્ટા એક્સ હતું, તો અહીંયા ડેલ્ટા થીટા હતું. અહીંયા રેખીય વેગ હતો, તો અહીં કોણીય વેગ હતો. અહીંયા રેખીય પ્રવેગ હતો, તો અહીંયા કોણીય પ્રવેગ હતો. અહીંયા બળ હતું, તો અહીંયા બળની ચાક માત્રા હતી. અહીંયા રેખીય વેગમાન હતું, તો અહીંયા કોણીય વેગમાન હતું. તો હવે અહીંયા દળ છે, તો અહીંયા જડત્વની ચાક માત્રા છે. સમજ પડી? તો એક એક રાશિને અનુરૂપ રાશિઓ ગોતતા જ જાય છે આપણે. પછી હજી વધારે ડિટેલથી એફ બરાબર આપણે ડીપી બાય ડીટી ભણ્યા, તો આપણે અહીંયા સાબિત કર્યું તો એફની બદલે ટો, ડીપીની બદલે ડીએલ બાય ડીટી. આને ક્યાંક નોટ કરવું તો કરી લેવાય. હવે જે નવું શીખડાવું છું ને, જોજો, આપણે એમ બરાબર આઈ શીખ્યા ને, એમને અનુરૂપ આઈ. તો એમ વાળું સૂત્ર યાદ કરવો જોઈએ. એફ બરાબર શું છે? એમ એ છે રેખીય ગતિમાં. તો અહીંયા શું થશે? તો કે ટોર્ક, એફની બદલે ટોર્ક થાય છે, જો ઉપર ક્યાંક આવ્યું રહ્યું. પછી એમની બદલે અહીંયા કોણ થઈ જશે? તો કે એમની બદલે થઈ જશે જડત્વની ચાક માત્રા આઈ. એ એટલે રેખીય પ્રવેગ છે, તો સામે આ થઈ ગયું આલ્ફા, કોણીય પ્રવેગ. જો ટોર્ક બરાબર આઈ આલ્ફા. શું કામ જડત્વની ચાક માત્રા ગોઈતીની તમને ખબર પડે. જેમ બળને પ્રવેગ સાથે સંબંધ છે, એમ કોણીય બળ એટલે કે ટોર્કને કોણીય પ્રવેગ સાથે સંબંધ છે. જેમ અહીંયા દળ આવે એમ અહીંયા જડત્વની ચાક માત્રા. તો થયું ને, દળને સમતુલ્ય રાશિ થઈને. અચ્છા, પછી વેગમાન બરાબર શું છે? તો કે પી બરાબર એમ વી છે ને. તો રેખીય વેગમાન છે, તો અહીંયા કોણ આવે? કોણીય વેગમાન આવે ને, એલ. હા કે ના? બરાબર. તો અહીંયા પી બરાબર એમ વી છે, તો અહીંયા પીને અનુરૂપ રાશિ કોણીય વેગમાન થાય. આ રેખીય વેગમાન છે, તો કોણીય વેગમાન. કોણીય વેગમાન એમની બદલે અહીંયા કોણ થઈ જશે? તો કે એમને સમતુલ્ય આ હતું. વી એટલે વેગ છે, તો અહીંયા કોણીય વેગ છે ને. જો થાય કે નહીં? અચ્છા, પછી તો કે ગતિ ઉર્જાની વાત કરી. ગતિ ઉર્જા એટલે શું થાય? તો કે 1/2 mv² છે ને. તો અહીંયા શું થઈ જાય જોવું જોઈએ. ગતિ ઉર્જા આની કેટલી થશે? તો કે k બરાબર 1/2 m છે, તો અહીંયા જડત્વની ચાક માત્રા આવે ને. v છે, તો અહીંયા ઓમેગા આવે ને, ઓમેગા². તો જો k બરાબર નવી ગતિ ઉર્જા, ચાક ગતિ ઉર્જા કહેવાય, અને 1/2 i ઓમેગા². હવે તમને સમજ પડી કે કેમ આને જ i કીધો તો. હવે આને નાને મેચ કરો. જો 1/2 i ઓમેગા² છે. આપણે શરૂઆત ઊંધેથી કરી, ટેક્સ્ટ કરાય અહીંથી, અને પછી આને i કીધો ને આખું સમજાયું. તો ખરેખર જો ki બરાબર 1/2 આટલો ભાગ છે ને, એ જેમ 1/2 mv² માં એમ જડત્વનું કામ કરતો હતો, એવી જ રીતે અહીંયા mi/ri² પણ જડત્વની જગ્યાએ જતો. જો અહીંયા જડત્વની જગ્યાએ એમ છે, અહીં જડત્વની જગ્યાએ i છે. તો i બરાબર થયું mi/ri². એક કણ માટે. જો બધા કણો માટે mi/ri² નો સરવાળો કરી નાખીએ તો આપણને કુલ જડત્વની ચાક માત્રા મળે. અહીંયા ક્વેશ્ચન પૂરો થાય છે. આ ક્વેશ્ચનને વાંચજો, લખીને કરજો. ન આવડે તો ફોન કરજો. ચલો, ક્વેશ્ચન 45 છે. જો હવે અહીંથી શરૂ થાય છે અલગ અલગ પદાર્થની જડત્વની ચાક માત્રા શોધવાનું. પદાર્થ બદલશે, જડત્વની ચાક માત્રા બદલશે. અક્ષ બદલશે, જડત્વની ચાક માત્રા બદલશે. આકાર બદલશે, જડત્વની ચાક માત્રા બદલશે. કદ બદલશે, જડત્વની ચાક માત્રા બદલશે. તો તમારે દરેક વખતે બુદ્ધિ ચલાવવી પડશે કે ભાઈ આવો શેપ છે, આવો આકાર છે, આ ભ્રમણાક્ષ છે, તો હવે ચાક માત્રા કેટલી. તો ઘણી બધી મેથડ આવવાની છે, ઘણા બધા એક્સ્ટ્રા કોન્સેપ્ટ આવશે જે ટેક્સ્ટબુકમાં નથી, એવું પણ હવે આવશે. બરાબર. પહેલાં અત્યારે જે આવે છે એને જોઈએ. પાતળી રિંગના કેન્દ્રમાંથી પસાર થતા અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવાનું છે. પાતળી રિંગ ધારી લીધી આપણે, બરાબર. આ એનું કેન્દ્ર છે. પાતળી રિંગનું જે સમતલ છે, મેં રિંગ ટેબલ ઉપર મૂકી દીધી, તો ટેબલની સપાટી રિંગનું સમતલ થઈ. એને લંબ ભ્રમણાક્ષ વિચારો જે રિંગના કેન્દ્રમાંથી પસાર થાય છે. હવે ઇમેજિન કરો કે રિંગ એની ફરતે ભ્રમણ કરે છે. ઇમેજિન જ કરવાનું છે, બરાબર. તો ઇમેજિન કરો છો ભ્રમણ કરે છે. ભ્રમણની દિશા મેં આમ આપી છે, એટલે કે ફિંગર્સ આમ વળે છે તો ઓમેગા ઉપર મળે. અચ્છા, ફિંગર્સ આમ વળે છે તો અહીંયા મેં એક નાનકડો ટુકડો ઇમેજિન કરી લીધો કે ભાઈ એક નાનકડો ખંડ છે રિંગનો, આખી રિંગની નહીં, મેં આટલા ટુકડાની વાત કરી. તો આ ટુકડાને નામ આપીશું દળ ખંડ. ખંડ એટલે ટુકડો.
નાનકડું દળ છે અહીંયા. તો હું એવું કહી શકું ને, જ્યારે દળખંડ ફરતો ફરતો અહીંયા આવ્યો છે ત્યારે વેગ સ્પર્શકની દિશામાં હોય. બરાબર. ખરેખર આ વેગ આમ નહીં પણ અંદર જાય છે. મેં આવી રીતે સ્પર્શક દર્શાવ્યું, તમારે સમજવાનું અંદર જ છે. તો વેગ વી અંદર જાય છે. જુઓ, જાય છે. સદિશ આર આમ છે ને ઓમેગા આમ છે. ઓમેગા ક્રોસ આર કરો. જો આપણને ખબર છે બધાને, આનો ઉપયોગ તરત કરી લેવાનો મનમાં. વી બરાબર ઓમેગા ક્રોસ આર છે. ઓમેગાથી આર કરો, ભ્રમણ આવી રીતે થયું સમઘડી દિશામાં. સમઘડી દિશામાં એટલે અંદર અંદર ગયો વી. બરાબર ને? તો તમને એમ કે છે આની જડત્વની ચાક માત્રા શોધો. રિંગની આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધો. પછી ભવિષ્યમાં એવું આવશે કે આ અક્ષ ભ્રમણાક્ષ અહીંયા નહીં, અહીંયા છે, તો એની ચાક માત્રા શોધો. તો અક્ષ બદલે ચાક માત્રા બદલશે. અત્યારે તો આપણે એના દ્રવ્યમાન કેન્દ્ર એટલે કે એનું જે કેન્દ્ર છે એમાંથી જે અક્ષ પસાર થાય એને અનુલક્ષીને ચાક માત્રા શોધીએ. તો મને એમ કહો, અહીંયા જે કણ છે એનો વેગ વી છે. બરાબર છે? વી બરાબર મૂલ્યની વાત કરી તો વી બરાબર આર ઓમેગા થાય ને, કેમ કે ઓમેગા કોણીય વેગ છે. વી બરાબર આર ઓમેગા 5મા 6ઠા ચેપ્ટરથી ભણતા આવી છીએ આપણે. તો આ વેગનું મૂલ્ય આર ઓમેગા થયું, જે ત્રિજ્યા ઉપર આધાર રાખે. અચ્છા, હવે માની લો કે હું અહીંયા એક બીજો કણ ધારી લઉં છું. આ કણની વાત કરીએ તો આનો વેગ અહીંયા સ્પર્શકની દિશામાં છે, આમ જ હશે ને બધા સ્પર્શક. તો આના વેગનું મૂલ્ય હું કહું, વી ડેશ કહી દઉં, તો આનું મૂલ્ય આર ઓમેગા થાય કે નહીં? કેમ કે ઓમેગા તો બધા માટે સરખો છે. ત્રિજ્યા, તો કે ત્રિજ્યા આની સરખી જ થશે. ખ્યાલ આવ્યો ને? મતલબ એવો થયો કે તમામ દળ સમાન ત્રિજ્યા ઉપર જ વિતરિત થયેલું છે. તો બધે ત્રિજ્યા સરખી, બધે ઓમેગા સરખો, તો બધા કણોનું બધા દળનું રેખીય વેગ છે એ આ કિસ્સામાં સરખો થશે. સમજો પડી? અચ્છા, આની બદલે ધાતુની તકતી હોત તો હું એવું કહેત કે અંદરના કણો ધીમા ધીમા ફરતા હોત, બહારના કણો ફૂલ સ્પીડથી ફરતા હોત, તો એવા કિસ્સામાં વેગ અલગ અલગ આવત, અંદરનો અને બહારનો. પણ અહીં તો અંદરનો ભાગ છે જ નહીં, આ તો પાતળી રિંગ છે. તો પાતળી રિંગ પરના દરેક ટુકડાનું રેખીય વેગ છે એ આર ઓમેગા સમાન થાય ને. વેગ મળી ગયો, દળ રિંગનું એમ ધારી લઈ તો ગતિ ઉર્જા 1/2 mv² થાય. જોજો ધ્યાનથી. ધારો કે એક રિંગની ત્રિજ્યા કેપિટલ આર છે, દળ કેપિટલ એમ છે, તથા આ રિંગે તેના સમતલને લંબ કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે એવું માની લીધું આપણે. આ રિંગનો દરેક દળખંડ કેન્દ્રથી આર અંતરે છે. આ દળખંડ છે, દરેકે દરેક દળખંડ કેન્દ્રથી આર અંતરે છે. આવું રિંગમાં શક્ય બને, તકતીમાં શક્ય ન બને. કેમ કે તકતી હું ડ્રો કરું તો આવી રીતે થાય. આ ખાલી સમજવા માટે છે. આ તકતી છે, બરાબર ને? આટલી જાડાઈ છે એની. તો તકતી છે તો એનો હું એક દળખંડ અહીંયા લઈ શકું. હવે અહીંયા દળ છે ને, તો જો બેના અંતર અલગ અલગ છે. આની ત્રિજ્યા આર છે, આની ત્રિજ્યા મોટી છે. તો જેની ત્રિજ્યા નાની, આપણને ખબર છે વી બરાબર આર ઓમેગા અને વી બરાબર કેપિટલ આર ઓમેગા. તો આની ત્રિજ્યા મોટી છે તો આનો વેગ મોટો થાય ને, આની ત્રિજ્યા નાની તો આનો વેગ નાનો થાય. ખબર પડી? પણ અહીંયા તો કે અહીંયા અંદર તો દળ કોઈ છે જ નહીં, બધું દળ બોર્ડર ઉપર જ છે. એટલે બધાના ત્રિજ્યા તો બધાની સરખી થઈ, ત્રિજ્યા સરખી તો બધાના વેગે સરખા થયા ને. અહીંયા ઇઝી થઈ ગયું કે ભાઈ ગતિ ઉર્જા કેટલી? વી બરાબર આર ઓમેગા છે તો ગતિ ઉર્જા એટલે 1/2 mv². વી અચળ છે બધાય કણનો, એટલે ડાયરેક્ટ આ સૂત્ર લખ્યું મેં. હવે કે એમ ના 1/2 એમ ના વી બરાબર તો આર ઓમેગા મળ્યું ને, તો વીની વેલ્યુ મૂકી દીધી r² ઓમેગા². પણ આપણે હવે રેખીય ગતિની મોટાભાગની રાશિઓને ચાક ગતિની મોટાભાગની રાશિઓ સાથે સરખાઈ દીધી છે ને. કે બરાબર રેખીય ગતિ 1/2 mv² હતું ને, તો ચાક ગતિ ઉર્જા મારે જોતી હોય તો ચાક ગતિમાં 1/2. અહીંયા જડત્વમાં એમ છે તો અહીં જડત્વની ચાક માત્રામાં આઈ આવે. અહીં રેખીય વેગ વી છે તો અહીં કોણીય વેગ ઓમેગા² આવે. મતલબ ચાક ગતિ ઉર્જા તો આટલી થાય ને, આપણને મળી આટલી 1/2 mr² ઓમેગા². પણ હોય તો એટલી ને 1/2 i ઓમેગા². એટલે મેં લખ્યું આ સમીકરણને કે બરાબર 1/2 i ઓમેગા² સાથે સરખાવતા. જો આ બે સરખા, આ બે સરખા, ઓમેગા² સરખા, તો હવે આઈને અને આને સરખું જ થવું પડે ને. એટલે મેં લખી નાખ્યું જડત્વની ચાક માત્રા આઈ બરાબર mr². કોની? તો કે રિંગની. પાતળી રિંગ માટે જડત્વની ચાક માત્રા આઈ બરાબર mr² થાય. આના ઘણા બધા દાખલા આવશે. આને તમારે પાક્કું કરવું પડશે અને આને સમીકરણની યાદીમાં નામ આપવું પડશે. અને અહીંયા બાજુમાં હેડિંગ આ દેજો કે જડત્વની રિંગની જડત્વની ચાક માત્રા.
I બરાબર mr સ્ક્વેર. પહેલી ચાક માત્રા સાબિત કરી. આવી છોકરાઓ 100 અલગ અલગ ચાક માત્રાઓ તમારે MCQ ગણશો ને ત્યારે આવશે અંદાજે. ક્વેશ્ચન 46. હવે અલગ અલગ પદાર્થ આવવા માંડ્યા છે જેની જડત્વની ચાક માત્રા આપણે શોધવાની છે. રકમ સમજો. એક પાતળા દળ રહિત સળિયા, મતલબ સળિયો લીધો છે, દળ નથી એની પાસે, એના બે છેડે લટકાવેલા દળથી જે તંત્ર બને એના દ્રવ્યમાન કેન્દ્રમાંથી, એટલે મેં અહીં શું જો હાઈરે ડાયાગ્રામ દોરતા જઈએ આપણે, આ પાતળો સળિયો, એવો સળિયો જેની પાસે દળ નથી, પછી બે છેડે મેં દળ બાંધી દીધા છે, એનું દ્રવ્યમાન કેન્દ્ર, માની લો કે મેં બેયના દળ સમાન લીધા, જો હું બેયના દળ સમાન લઉં તો દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટરમાં આવે. ઓકે, આ દ્રવ્યમાન કેન્દ્ર થયું. તો દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધો. ખરેખર રકમમાં હજી એવું કહેવું પડે કે આ અક્ષ છે ને જે આમાંથી પસાર થશે ને એ આ સળિયાને લંબ રૂપે હોવી જોઈએ, ચોખવટ કરવી પડે, ખૂણો જરૂરી છે. તો હું કહી દઉં છું કે ભાઈ લંબ જ કીધી છે, તો અહીંથી આપણે ભ્રમણાક્ષ દોરી. જો આ થઈ ભ્રમણાક્ષ, આ ભ્રમણાક્ષ છે. હવે તમે ઇમેજિન કરો ભ્રમણાક્ષને અહીંયા હું એમ સમજો ને કે મેં દોરી બાંધી દીધી છે, આ સેન્ટર નથી આવતું, પહેલાં સેન્ટર કરી લઈ ને, સેન્ટરમાં જવું જોઈએ જો બે દળ સરખા હોય તો, બરાબર. તો અહીંથી દોરી બાંધી દીધી, હવે આ સળિયો આવી રીતે બાંધીને લટકાયેલો, તો હું આને ધક્કો મારું તો આખી સિસ્ટમ ગોળ ગોળ ફરવા માંડશે ને, આની આ કેન્દ્ર થશે વર્તુળ ગતિનું, બરાબર. સળિયાની લંબાઈ તમારે ધારી લેવાની. ધારો કે સળિયાની લંબાઈ L છે, આ મધ્યબિંદુ છે, તો આ લંબાઈ L/2 થાય, આ લંબાઈ પણ L/2 થાય, આને દ્રવ્યમાન કેન્દ્ર C કહી દઈએ આપણે. ક્વેશ્ચન એવો છે કે બે દળ છે, એ દળ રહિત સળિયાથી બાંધેલા છે, એનું દ્રવ્યમાન કેન્દ્ર છે, એમાંથી લંબરૂપે જે પસાર થતી ભ્રમણાક્ષ છે એને અનુલક્ષીને ભ્રમણ કરે છે, તો આ તંત્રની આખાની જડત્વની ચાક માત્રા શોધો. તો જડત્વની ચાક માત્રા એટલે આપણે શું ભણ્યા છીએ? દળ ગુણ્યા અંતરનો વર્ગ ભણ્યા, mr² ભણ્યા. તો આનું દળ આપણે જાણતા હોય, અહીંથી જે ભ્રમણાક્ષનું લંબ અંતર હતું, ભ્રમણાક્ષ આ છે એટલે લંબ અંતર આ લેવું પડે, તો એ અંતર જે છે એ દળ ગુણ્યા આ અંતરનો વર્ગ વત્તા દળ ગુણ્યા અંતરનો વર્ગ કરી નાખો એટલે તમને કુલ ચાક માત્રા, જડત્વની ચાક માત્રા મળી જાય. જો આકૃતિમાં બે નાના દ્રવ્યમાન, ધારો કે m/2 મેં આ દળને ધારી લીધું m/2, ટેક્સ્ટબુકમાં m/2 લીધા એટલે મેં m/2 લીધા છે. અહીંયા જો તમે ધારો તોય વાંધો ન આવે, પણ તો જવાબ બદલી જશે, કેમ કે દળ વિતરણ બદલે તો જવાબ બદલે ને. આપણે ટેક્સ્ટબુક મુજબ છે m/2 દળ છે બેયના, એને દળ રહિત L લંબાઈના સળિયાના છેડે જોડેલા છે. તંત્રનું કુલ દળ કેટલું થયું? m. આ બેનો સરવાળો કરો એટલે આખી સિસ્ટમનું દળ m થાય. કુલ દળ m થાય ને એટલે એને m/2 લીધા હતા. જો તમે આ બેન mm લેત તો કુલ દળ 2m કરવું પડત, બરાબર. અહીં તંત્ર તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી, આ દ્રવ્યમાન કેન્દ્ર છે એમાંથી પસાર થતી અને સળિયાને લંબક્ષ, આ સળિયો છે એને લંબક્ષ ને અનુલક્ષીને એટલે એની ફરતે ભ્રમણ કરે છે. ધારો કે દ્રવ્યમાન કેન્દ્ર C છે, તેથી દરેક દળ એટલે m/2 નું કેન્દ્ર C થી અંતર L/2 થશે. તો કુલ સળિયાની લંબાઈ અહીંયા મેં L લીધી ને, એટલે મને ખબર પડે કે આ અંતર L/2 છે, આ અંતર પણ L/2 છે. હવે તો કે બેયના અંતર સરખા છે, જો બેયના દળે સરખા છે, તો આની વ્યક્તિગત જડત્વની ચાક માત્રા અને આની વ્યક્તિગત જડત્વની ચાક માત્રા બે સરખી થાય ને એટલે મેં એક જ વાર લખીએ જો કે દરેક દળની ભ્રમણાક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. હું આવું તો જ લખી શકું જો બે દળ સરખા હોય, બે અંતર સરખા હોય, બેની જડત્વની ચાક માત્રા સરખી થાય. માટે જડત્વની ચાક માત્રા એટલે m ગુણ્યા r² હતું, mr², I બરાબર mr², 10 વાર લખી નાખજો, પાકું થઈ જાય. આ દળ ગુણ્યા અંતરનો વર્ગ, તો m કેટલું હતું? તો કે m/2. અંતર કેટલું હતું? L/2 એનો સ્ક્વેર. આ તો મને એક પદાર્થની મેળીને આની મેળી, આની આ જ થશે. તમને તો કુલ પૂછી નેટ, તો પરંતુ બે દળ છે તો કુલ જડત્વની ચાક માત્રા, તો કે આનો સરવાળો કરી નાખો બે વાર એટલે કુલ ચાક માત્રા, એટલે આ સિસ્ટમ, આ તંત્ર આખું જે બને છે એની ચાક માત્રા, જડત્વની ચાક માત્રા અહીંથી દર્શાવવું m/2 ગુણ્યા L/2 એક વાર અને બીજી વાર ઈ જ પદ બે વાર થયું. અને આનું સાદુરૂપ m ગુણ્યા L²/4, 4 2 8, હવે કટ કરો 2 4 જો mL²/4 જવાબ આવ્યો. સમજો ભાઈ? તો એનો મતલબ આ પ્રકારનું તંત્ર હોય તો એની જડત્વની ચાક માત્રા mL²/4 મળે.
ક્લિયર થયું આટલું? અચ્છા, હવેનો જે મુદ્દો આવે છે હવે છે ચક્રાવર્તનની ત્રિજ્યા. ખૂબ અગત્યનું. જડત્વની ચાકમાત્રા ઉપરથી જ આ નવી રાશિ તમારે શીખવાની છે, ચક્રાવર્તનની ત્રિજ્યા. બરાબર? ચલો, ચક્રાવર્તનની ત્રિજ્યા હું તમને છે ને પહેલાં મૌખિક સમજાવી દઉં આખું. એ સમજાઈ જાય ને પછી તમને થિયરી કરાવું. આની હવે જરૂર નથી, આને કાઢી નાખું છું. બરાબર? જોજો ધ્યાનથી. ચક્રાવર્તનની ત્રિજ્યા શું કામ આપણે સમજવી, શું કામ એ ભણાવે છે એ સમજીએ. માની લો કે તમને એક રેન્ડમ ઓબ્જેક્ટ આપ્યો છે. બરાબર છે? તો રેન્ડમ ઓબ્જેક્ટ છે તો એના અમુક દળનું અંતર જો અલગ હશે, બીજો દળ વધુ અંતરે હશે, ત્રીજો દળ અલગ અંતરે હશે. મતલબ જેટલા કણ ઝાઝા છે એટલા અંતર આવશે. તો શું દર વખતે તમે એક કણની જડત્વની ચાકમાત્રા ગોતીને સરવાળો કરશો? આ જે ક્વેશ્ચન ભણ્યા એમાં તો 2 જ દળ હતા, તો મેં બેયની વ્યક્તિગત ચાકમાત્રા ગોતીને પછી બેયનો સરવાળો કરી નાખ્યો, એટલે કુલ ચાકમાત્રા મળી. માની લો દ્રઢ પદાર્થ કહો, આમાં તો 10⁵ કણ છે, તો શું 10⁵ કણના જડત્વ ગોતવા બેસશો, જડત્વની ચાકમાત્રા ગોતશો? અચ્છા, શોધી લીધા એકવાર, પછી શું એનો સરવાળો કરવા બેસશો? તો એ અઘરું થઈ જાય. એ એવું ન થાય એટલા માટે હું એક નવી વસ્તુ સમજાવું કે ભ્રમણાક્ષ છે ને કે એ નહીં રાખો. ચલો, ઓકે, રાખી દીધી. બરાબર? પછી આ તમામ અંતર છે ને, જેટલા પણ અંતર R1 છે, R2 છે, Rn છે, આ બધાને નહીં કે સ્ક્વેર કરીને સરવાળા કરી નાખો. શું કરો? સ્ક્વેર કરીને સરવાળા કરી નાખો. બધાના સ્ક્વેર કર્યા, બધા અંતરના સરવાળા કરી નાખ્યા. કે એને ભાગ્યા કુલ કેટલા કણ હતા? તો કે n છે. આ કરી નાખો. આવું કરી નાખશો ને કે પછી જે જવાબ આવે ને એને તમે એવું કહી શકો k² છે. ધારો કે અચળાંક લઈ લીધો k, તો આ જે મૂલ્ય મળ્યું ને આનું k² ઉપરથી k મળી જાય. ધારો કે એ k મળ્યો ને, તો એ k જેટલું અંતર હું આ અક્ષથી લઈશ, અહીંયા આ k અંતર લીધું, અને આનું કુલ દળ, ધારો કે આનું કુલ દળ કેપિટલ M છે, તો હું k અંતરે એ જ દળ મૂકી દઉં છું, પણ પદાર્થ આ નહીં, દળ ઈવડું લઈ લઉં છું M. તો છોકરા, હવે આ બિંદુવત પદાર્થ થઈ ગયો, નાનકડો એવો પદાર્થ થઈ ગયો. આને કોઈ આકાર કે કાંઈ ચર્ચા કરવાની રહેતી નથી. અને ભ્રમણાક્ષ આ છે. આ અંતર મેં આ બધાય અંતરોના વર્ગ કરીને સરેરાશ લીધું છે. એનું અંતર છે, એનું વર્ગમૂળ છે, એટલે આને કહેવાય સરેરાશ વર્ગિત મૂલ્ય. એમાં નથી ઊંડું ઉતરવું, પણ ત્રિજ્યા જેટલી પણ હતી બધાનો વર્ગ કરી, સરવાળો કરી સરેરાશ લીધી, અને એનું પાછું વર્ગમૂળ લઈ લીધું. એટલે મને એમ સમજો ને, સરેરાશ ત્રિજ્યા જેવું મળ્યું ને. ખરેખર સરેરાશ ત્રિજ્યા કહેવાય નહીં એને. બરાબર? આગળ ભણશો તમે સરેરાશ વર્ગિત મૂલ્ય. સરેરાશ વર્ગિત મૂલ્ય થયું ત્રિજ્યાનું, પણ એને અત્યારે હું કે કહું છું. તો અહીંયા જે સરેરાશ તમને મળ્યું આનું સ્ક્વેરનું, એટલું મૂલ્ય ધરાવતું અંતર લીધું મેં અહીંયા, અને અહીંયા જે દળ હતું એ કુલ દળ ધરાવતો એક કણ લીધો. તો આની ચાકમાત્રા કેટલી થાય? આની ચાકમાત્રા કેટલી હતી? તો કે દળ તમે લીધું હતું m/2 ગુણ્યા અંતર કેટલું હતું? તો કે l/2, એનો સ્ક્વેર કર્યો હતો. તો અહીંયા દળ કેટલું છે? તો કે m. અંતર કેટલું છે? તો કે k, એનો સ્ક્વેર. તો અહીંયા જે k મળે છે ને છોકરા, આ k ને નામ આપ્યું ચક્રાવર્તનની ત્રિજ્યા. સમજ પડી? મતલબ હવે તમે એમ વિચારો કે હું તમને k આપી દઉં, ચક્રાવર્તનની ત્રિજ્યા નામ આપ્યું, મતલબ તમે બધી ત્રિજ્યાઓનું વર્ગ કરીને એનો જે સરેરાશ લીધો એનું વર્ગમૂળ, એટલે કે k મેં તમને આપી દીધું. તો હવે તમે મને કહો, તમે આના હજારો કણોનો હિસાબ કરશો કે તમે એમ કહેશો કુલ દળ આપી દો, કુલ દળ અહીંયા ધારી લીધું, અને આની જડત્વની ચાકમાત્રા I બરાબર mk² મળીને આની જડત્વની ચાકમાત્રા અને આ અનિયમિત આકારની જડત્વની ચાકમાત્રા બે સરખી થશે. સમજે પડી? એટલા માટે ચક્રાવર્તનની ત્રિજ્યાની જરૂર પડે કે જે આવા અઘરા કોન્સેપ્ટ આપે જ્યારે ગણવામાં, તો ચક્રાવર્તનની ત્રિજ્યા તમને એમ કહી દે છે કે ભાઈ આવો વિચિત્ર આકાર લેવાને બદલે એક બિંદુ લઈ લ્યો, ચક્રાવર્તનની ત્રિજ્યા જેટલું અંતર લઈ લ્યો, તો એ બિંદુવત પદાર્થની જે જડત્વની ચાકમાત્રા છે એ જ જડત્વની ચાકમાત્રા આ પદાર્થની થશે. સમજે પડી? તો આ કેમ આવ્યું, કેવી રીતે કર્યું, એ થિયરીમાં શીખવાનું છે. ચલો થિયરીમાં આવી જાઓ. કોઈ ભ્રમણાક્ષના સંદર્ભમાં ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થનું દ્રવ્યમાન કેવી રીતે વિતરિત થયેલું છે તેનું માપ એટલે ચક્રાવર્તનની ત્રિજ્યા. મતલબ દળ ક્યાં ક્યાં છૂટું છવાયેલું પથરાયેલું છે એનું માપ
દળ વિતરણનું માપ. તો દળ જો અહીંયા બધા અલગ અલગ જગ્યાએ વિતરિત થયેલા છે. M1 છે R1 અંતરે, M2 R2 અંતરે, M3 છે R3 અંતરે, Mn Rn અંતરે. આ તો n કણોની વાત કરી છે, બધા દળો અલગ અલગ અંતરે છે. તો એ ચક્રાવર્તનની ત્રિજ્યા દળ કેટલું ક્યાં ક્યાં વહેંચાયેલું છે ને એનું તમને માપ આપે છે. તે જડત્વની ચાકમાત્રા અને પદાર્થના કુલ દળ સાથે સંબંધ ધરાવે છે. કે ને સીધો સંબંધ કોની છે? આ કે એટલે ચક્રાવર્તનની ત્રિજ્યા, એને સીધો સંબંધ જડત્વની ચાકમાત્રા આવી રહે છે અને બીજું પદાર્થના કુલ દળ સાથે છે. જો અહીં હતો જ mk², અને અહીં જડત્વની ચાકમાત્રા છે, જો એની એરી સંબંધ છે. દ્રઢ પદાર્થ આપેલ ભ્રમણાક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે, તેના દરેક કણનું દળ m છે. બરાબર? અને આવા n કણ છે તો કુલ દળ કેટલું થાય? આમાં માની લો કે n કણો છે, બધાના દળ સરખા લઈ લીધા, m1 બરાબર m2 બરાબર m3 બરાબર mn. એવા n કણ હોય તો કુલ દળ કેટલું થાય? તો કે આ સ્મોલ m એટલે એક કણનું દળ ગુણ્યા n કણોની સંખ્યાથી, તો કુલ દળ કેપિટલ m થાય. એક કણનું દળ 1 ગ્રામ હોય, એવા 100 કણ હોય તો 100 ગ્રામ થાય, મતલબ ગુણ્યા n કર્યા ને, એટલે અહીંયા કુલ દળ mn થયું. આપેલ ભ્રમણાક્ષ, આ ભ્રમણાક્ષ છે બ્લેક લાઇન, એને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા જોઈ છે આખા પદાર્થની. તો તમે શું કરો? એક એક કણની તો ગોતતા આવડે જ છે કે એક એક કણનું દળ અને એક એક કણના અંતરનો વર્ગ, બેનો ગુણાકાર. તો જો કુલ ચાકમાત્રા, તો પહેલા કણની ચાકમાત્રા દળ ગુણ્યા અંતરનો વર્ગ m1 r1², બીજા કણની ચાકમાત્રા m2 r2², એનમાં કણની ચાકમાત્રા mn rn². આવું તો આવડે જ ને. કુલ ચાકમાત્રાનું આ સૂત્ર આપણે ક્વેશ્ચન 45માં જોઈ ગયા. હવે તમામ કણોના દળ સમાન લઈ લો, બધાના દળ સરખા જ. કેમ? તો કે ભાઈ દ્રઢ પદાર્થ છે, બધાના કણ અહીંયા કહી દીધું છે, આપણે આગળ જ કહી દીધું હતું કે ભાઈ દરેક કણનું દળ m છે. તો બધામાં જો મેં m કરી નાખ્યા, અંતર અલગ અલગ હોય, કોઈ દી સરખા નથી લેવાના. હવે m બધામાંથી બહાર નીકળી જાય, કોમન લઈ લીધો, તો અહીં વધ્યું r1² + r2² + rn². જો આ પદ છે અહીં ક્યાંક દેખાણું, પણ છેદમાં n લઉં તો સરેરાશ ત્રિજ્યા ગોતવામાં મને મદદ થાય. તો હું આને આ જે પદ મેળવું એને n વડે ગુણીને n વડે ભાગી નાખું. એટલે જો મેં એના છેદમાં n મૂક્યો, અહીં છેદમાં n મૂક્યો ને તો અહીંયા મેં અંશમાં n મૂક્યો છું, જેથી કરીને આ બે ઉડી જાય તો મૂળ જવાબમાં કાંઈ ફરક પડે નહીં. હવે mn મળ્યા, જો mn એક કણનું દળ ગુણ્યા n કણ, તો કુલ દળ થયું ને આખા દ્રઢ પદાર્થનું દળ થઈ ગયું m. અને આને નામ આપી દીધું, આને આપણે ચક્રાવર્તનની ત્રિજ્યા જ કહેતા ને, k નો વર્ગ, જ્યાં k નો વર્ગ બરાબર r1² + r2² + rn² છેદમાં n. અને k ને આપેલ દ્રઢ પદાર્થની ચક્રાવર્તનની ત્રિજ્યા કહે છે. ત્રિજ્યા છે તો એનું ડાયમેન્શન મીટર જ થાય, L1 જ થાય. અહીં k શું છે? આ જે વિધાન છે ને છેલ્લું એક વિધાન, એ મેં તમને સમજાવ્યું હતું કે આની બદલે તમે આમ કરો ને તો હાલે. જો k એ આપેલ દ્રઢ પદાર્થ જેટલું, આ દ્રઢ પદાર્થ હતો એના જેટલું દળ ધરાવતો કોઈ બિંદુવત દળ છે, આ બિંદુવત દળ લીધું માટે ભ્રમણાક્ષથી લંબ અંતર લઈ શકાય. આ ભ્રમણાક્ષથી લંબ અંતર તમે લઈ શકો. મતલબ હવે હું એમ કહું કે ભાઈ છોકરાઓ આ એક આકાર છે, ચલો આની ભ્રમણાક્ષ આ છે, તો આની ચાકમાત્રા મને જડત્વ ચાકમાત્રા ગોતી દો. તો તમે એક એક કણનો હિસાબ નહીં કહો, તમે શું કહેશો? સર દ્રઢ પદાર્થ જે છે ને એનું અમને કુલ દળ આપી દો. એટલે હું કહીશ ઓકે ચલો દીધું, કુલ દળ એમ દઈ દીધું. પછી તમે કહેશો સર આની જેટલી ત્રિજ્યા છે એના વર્ગનો સરેરાશ આપી દો. એટલે કે તમે કે માંગ્યો ચાકમાત્રા, ચક્રાવર્તનની ત્રિજ્યા માંગી. બરાબર? મેં તમને કુલ દળનો આંકડો આપી દીધો, મેં તમને ચક્રાવર્તનની ત્રિજ્યા આપી દીધી. એટલે હવે તમે શું ડાયાગ્રામ દોરશો? તો તમારો ડાયાગ્રામ આવો થશે કે સર આ ભ્રમણાક્ષ છે, આ દ્રઢ પદાર્થનું દળ m હતું, આ દ્રઢ પદાર્થનું દળ m હતું, તો હું એક નાનકડો કણ લઉં છું, એનું દળ કેપિટલ M લીધું. અને તમે આની સરેરાશ ત્રિજ્યા, ચક્રાવર્તનની ત્રિજ્યા k આપી હતી ને, તો ભ્રમણાક્ષથી આ અંતર હું k જેટલું લઈશ. હવે હું આનો હિસાબ નહીં કરું, હવે હું હિસાબ કરીશ આ કણનો. તો કણ માટે સીધું સૂત્ર છે દળ ગુણ્યા અંતરનો વર્ગ, એટલે જડત્વની ચાકમાત્રા. તો I બરાબર દળ કેટલું હતું? તો કે કેપિટલ M જેટલું. અને અંતર કેટલું હતું? તો કે k જેટલું, k². જો I બરાબર mk². જો અહીંયા I બરાબર mk². ખબર પડી ગઈ ને? તો આનો ઉપયોગ આપણે આગળ જતા કરશું. બસ અહીં લેક્ચર પૂરો કરીએ.